જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર। તો આજે ક્યાં જવાનું છે ક્યાં નહીં જવાનું એ આપણને ખબર નહીં, પણ ભગાજીને ખબર છે, એટલે ભગોજી આપણને કહેશી કે ભગાજી આપણે ક્યાં જવાનું છે તમે જરા આપણા પબ્લિકને બતાવી દો। જય માતાજી, જય સંગ્રામસિંહ દાદા। આજે આપણે એવી જગ્યાએ જઈએ સાહેબ તો ઉત્તર ગુજરાતને પંથકની અંદર ચારે બાજુ જેનું નામ ગવાય છે એવો નરબંકાની વાત કરવી છે। એના શરણે જવું છે, એની ધરતી ઉપર જઈ અને આપણે પાવન થવું છે। પણ કેવો છે સાહેબ કે सीना तान के एक खड़ा है, अरे सैकड़ों दुश्मन को भारी पड़ा है, अरे नाम जो उसका संग्राम पड़ा है, जिसकी कटी गर्दने तो भी वो वीर खड़ा है, तो भी वो वीर खड़ा है। એવા સંગ્રામસિંહ દાદાના દર્શને જવું છે સાહેબ, અને તમને પણ દર્શન કરાવીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો। જય સંગ્રામસિંહ દાદા। તો મિત્રો અમે બાલમ ગામ આવી ગયા છીએ અને ચા પીવા બેઠા છીએ। તો ભગાજી આપણે બાલમ આવી ગયા છીએ, હું તમારે કોઈ કહેવું હોય તો કેવું? જય માતાજી, જય સંગ્રામસિંહ। અમે વાલામાં આવ્યા છીએ અમારા મિત્ર દશરથજીના હોટલ ઉપર, દેવરાજ પાર્લર। વાલામાં આવો તો ચાપોણી કરજો, આ બાજુ આવી અને વચ્ચે નીકળી જઈએ સંગ્રામસિંહ દાદાના મંદિરે। પણ કેવો છે નરબંકો યાર, જેવું રામનું નિશાન એવું ઠાકોર બેટળાનું નિશાન। અરે રામના ધનુષમાંથી ટંકાર થયેલું બાણ જો ખાલી જાય તો ઠાકોર બેટળાનું નિશાન ખાલી જાય। અને મારે તો તે સુધી કેવું છે કે ઠાકોર એક હટીલી કોમ છે, ટેકીલી કોમ છે, વચન અને વેરવાળી કોમ છે। અને એકવાર જો અન્યાયની સામે ઝંડો ઉઠાવી લીધો તો બીજી વાત જોતી નથી। કપેલા આંકડી, મૂછ વાંકડી અને લાડવાની ફાડ જેવી આંકડી હોય અને લાખોની સંખ્યામાં બેઠો માથે લીલો પીળો ફેટો ફરકતો હોય સાહેબ, તો લાખોની સંખ્યામાં આ નરબંકાને ઓળખવો ન પડે। એવા સંગ્રામસિંહ દાદાના મંદિરે એવી પાવન ધરતી ઉપર દવાડા આપણે મળીએ। જય માતાજી, જય સંગ્રામસિંહ। મિત્રો આપણે ચા પી નીકળી ગયા છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પુલ, તો આ પુલ કયા ગામનો છે એ તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। ગોંડલ નેશનલ હાઈવે ઉપર આપણે પહોંચ્યા છીએ અને કામ ચાલી રહ્યો, મોટું બ્રિજ બની રહ્યો મોટો। ગોંડલ પહોંચ્યા એટલે ગોંડલના મોટા હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર પહોંચ્યા એટલે અહીંથી દવાડા પાટીઓ આવે એટલે સીધા આપણે દવાડા પહોંચી શકીએ। જય માતાજી, જય દાદાબા। આપણે ગોંડવા હાઈવે ઉપર આવી ગયા છીએ। વિસનગરથી આવો તો વાલમ વડું તો સીધા હોય આવી અમદાવાદ ને પાલનપુરનો જોડતો હાઈવે છે। અમદાવાદ પાલનપુરનો જોડતો એટલે અહીંથી સીધા તમે આ પટ્ટી પડે, જોઈ શકો, પટ્ટી બતાવો, આ સીધી દવાડાની ધરતી ઉપર જાય અને અહીંથી સીધી આ પટ્ટી પડે સંગ્રામસિંહ દાદાનું જે બોર્ડ મારેલું છે એ સીધું તમને દિશા બતાવશે, બરોબર? એટલે સીધા તમે અહીંથી આ રસ્તા જઈ શકો છો। જય દાદા, જય સંગ્રામસિંહ દાદા। તો આપણે આવી ગયા છીએ દાદાબાના ધામ દવાડા। તો તમે જોઈ શકો છો અને એક ઉજળો ઇતિહાસ છે એ સંગ્રામસિંહ દાદા આખા ગુજરાતમાં એક જ એવો પાળ્યો છે જે ચાંદીનો પાળ્યો છે। અને પોતાના માતા પિતા ચામુંડા માતાની અસીમ કૃપાથી એમના ઘેર ફેર માટીની ખોટ પૂરી થાય છે અને સંગ્રામસિંહ દાદા અને લક્ષ્મીભાઈનો જન્મ થાય છે। એટલે ભાઈ બહેનનો જન્મ થાય છે। એમના પિતાનું નામ છે ચિલુબા અને માતાનું નામ છે કેશબા। તો એમને એમના ચામુંડાની કૃપાથી એક દીકરો અને દીકરી એમના ઘરે જન્મ થાય છે અને ઉજળો ઇતિહાસ છે દાદાબાનો। તો આગળ તમને જણાવીએ છીએ શું કામ, આ તો એક શૂરવીરની કહાની, એક શૂરવીરની કથા તો તમને જણાવીએ। ક્ષત્રિય વંશનો ઉજળો ઇતિહાસ ઝાલા પરિવાર તરફથી, સાથે પોતે ઝાલા મકવાણા અને આ એમની સમાજ તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે દાદાબાની સમાધિ, જેના સમાધિના પણ દર્શન તમે કરી શકો।
જય સંગ્રામસિંહ દાદા. તો આવો મિત્રો દાદા બહેનો દર્શન કરીએ. તો મિત્રો આ તો દાદાનો ઉજળો ઇતિહાસ, અને આ ઉજળો ઇતિહાસ, ઉજળા સંસ્કાર ચોથી આવ બાપનું લોહી અને માનું દામણ કામ કરતો હોય છે. બાપના લોહીમાં સંસ્કાર હોય અને માના દાવણમાં સંસ્કાર હોય. કમુબા જેવી ચારિત્રવાન જનેતા હોય તો દાદાનો જન્મ થાય. જીવંતાબાઈ હોય ને તો પ્રતાપ જન્મ, જીજીબાઈ હોય તો શિવો જન્મ. બાકી ત્રણ ગામના તરફેટો ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, કોણી સુધી તો રેલા ઉતર્યા હોય, ગરદડી પાછો રૂમાલથી સાફ કરતો હોય. આવી શિબરીઓનો કોકી શિવો ના જન્મ યાર. એટલે કીધું છે કે ધન કુખ જીજાબાઈ નહીં, જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અને શું કીધું પોતાની જનતાએ શિવાજી શું કીધું કે મરજે સમર મેદાનમાં, જીવાડવા માટે નહીં, પોતાના દીકરાને મારવા માટે કીધું હતું કે મરજે સમર મેદાનમાં. અમે દેશની આવી આર્ય રમણી હજુ એ અમર છે ઇતિહાસમાં, હજુ અમર છે ઇતિહાસમાં. એટલે એમ કહેવાય કે કમુબાવ જેવી જનેતા હોય ને તો સંગ્રામસિંહ દાદાનો જન્મ થાય. બાકી શિબરીઓથી શિવો ના જન્મ યાર. અને એમના ધર્મપત્નીનું જે સ્થાનક છે એ પણ તમે જોઈ શકો છો. જય માતાજી, જય સંગ્રામસિંહ દાદા. તો આપણે જોઈ શકો છો એમના લક્ષ્મીની સમાધિ અને આપણી મુખ્ય મંદિર સંગ્રામસિંહ દાદાનું. બેન શ્રી લક્ષ્મીભાઈની સમાધિ તમે જોઈ શકો. ઉત્તર ગુજરાતની આન બાન શાન, દવાડાની ધરતી, વીર સંગ્રામસિંહ દાદાનું મંદિર તમે જોઈ શકો છો. આખા ગુજરાતની અંદર આ એક જ એવો પાળિયો, જે ચાંદીનો પાળિયો, જે તમે દર્શન કરી શકો છો. અને જે જાગતી જ્યોત આજે પણ, જેની માનતા તમે રાખો, કોઈ પણ એની બાધા રાખો, તો આજે પણ સાહેબ હજારો ભક્તોની માનતા અને તમારી બાધાઓ પૂરી કરે છે દાદા. દાદાની અસીમ કૃપા દવાડાની ધરતી ઉપર અને આખા પંથકની અંદર એની માનતાઓ પૂરી થઈ છે. એવું આજે પણ જાગતી જ્યોત ગણાય છે. અને આસો સુદ પોચમ એટલે કે પોચમનું હતું ભવ્ય ઉજવણી થાય છે. રઢિયાળી રાત આસો સુદ પોચમના દાડા તમે આવો તો દર્શન કરી અને પાવન થઈ શકો છો. એવા નરબંકાનો પાળ્યો એટલે કીધું છે કે જેવું રામનું નિશાન એવું ઠાકોર બેટળાનું નિશાન. જો રામના ધનુષ વડે ટંકાર થયેલું બાણ જો ખાલી જાય તો ઠાકોર બેટળાનું નિશાન ખાલી જાય. અને મારે તો અત્યાર સુધી કેવું છે સાહેબ કે ઠાકોર એક હટેલી કોમ છે, ટેકેલી કોમ છે, વટ વચન અને વેરવાળી કોમ છે સાહેબ. અને એકવાર જો અન્યાયની સામે ઝંડો ઉઠાવી લીધો તો બીજી વાત જોતી નથી. કભે લાકડી મૂછ વાંકડી અને લાડવાની ફાટ જેવી આંકડી હોય અને લાખોની સંખ્યામાં બેઠો હોય
અને માથે લીલો પીળો ફેટો ફરકતો હોય સાહેબ, તો એ લાખોની સંખ્યામાં આ નરબંકાને ઓળખવાનો પડે સાહેબ. આ ઈ નરબંકો છે અને એની વાત કરવી છે સાહેબ. જે તે સમયે સાહેબ આ ઠકરાર ચાલતી હતી અને હજી પરણી 10 દાડા નહોતા થયા અને ગામના પાદરમાં એમ કહેવાય કે ઢોલ વાજો કે રડી બાંગ દિંગ, રડી બાંગ દિંગ, રડી બાંગ દિંગ, અને કાનમાં એમ કહેવાય કે અવાજ આવ્યો અને ભીતે લટકતી તલવાર ઉપર દ્રષ્ટિ જઈ અને મ્યાન ફગાવી અને નગ્ન તલવાર લઈ સાહેબ ઘોડા પર સવાર થયો કે બાગળદા 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 કરતો એમ કહેવાય કે અવાજ આવ્યો. બેન દીકરીનું લુગડું લૂંટાતું હોય, ગાય ગવત્રીનો એમ કહેવાય કે હથિયારના હામા ઘા પડતા હોય અને કોઈ વાણીઓ પુકાર કરતો હોય અને સાહેબ હું છત્રી બેઠો, છત્રી બચ્ચો જો હું બેહી રહ્યો તો જનેતાનું ધાવણ લાગે એમ કરીને સાહેબ કોઈએ કીધું કે માણસો મોકલીએ કે નહીં, હજી મારા દુશ્મન કદાચ છેટું પડી જાય. અને એમ કહેવાય કે ઘોડા પર બગાક જામ સવાર થયો અને સાહેબ પછી એમ કહેવાય કે બખ્તુપુરની સીમની અંદર એમનો ભેટો થાય અને દુશ્મનના આંગાથી એમ કહેવાય કે યુદ્ધ થાય. પણ પોતાના દાદાની એમ કહેવાય કે તલવાર વીજળીની જેમ કામ કરતી હતી, પણ કેવું કામ કરતી હતી કે હાંતા તોડિયા પાંજરા વાળા હાકાળે તે બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ ઝૂટા સી હસમ જાણા બસુટા પણ નાક જાણ ચુટ્ટા સમાન કરતા ફોટા સે બેટા ઝાડા ફળા ત્રેગ વાળા પલ્લેકારા વેર જગા પાંડવાળા રેગા ગળા રંગ તાળાપુર ફાદળા ઉટેળવા હેવા તળનું નોર ફડે પડે તાળી બંદુ કાળી બાગારણ તું કે ગણ ગણા કે ગંડી ગણી કે બકરા ગંડી જાણ કે ઝારદા કક ઓટિયા જોરા અને એમ કે બાકા ઝીક તલવારો એમ કે વીજળી ચમકતી હોય એમ દુશ્મનની તલવારો હમ એમ કે તલવારો લડાવતો હતો. અને સાહેબ એટલું બોલે તો કે ગાય ગવત્રી ઉપર ઘા પડે, એ ઘા જો મારી છાતી ઉપર ઝીલી લઉં તો ઝાલા વંશો એમ કહેવાય કે દીકરો ગણો અને તો અને આ ગાય વાવી અને હું પાછું ન આવું ભલે દળ પડી જાય તો તેમ કહેવાય કે જનેતાનું ધાવણ લાગે. આ નરબંકો અને આખાય પંથકની અંદર એમ કહેવાય કે બધાની માનતાઓ પૂરી થાય. આસો સુદ પૂનમ આસો સુદ પાંચમ રઢિયાળી રાત આજે પણ ઉજવાય છે અને તમે આજે પણ સાહેબ એમ કહેવાય કે પાંચમા નોરતો આવી અને એમના દર્શન કરી અને પાવન થઈ શકો છો અને આવો લાવો તમે લઈ શકો છો. એટલે કીધું સર મારો લખેલો એક શેર તમને કહું કે સીના તાન કે એક ખડા હે, આ દાદા માટે લખેલો છો સ્પેશિયલ कि सीना तान के एक खड़ा है, अरे सैकड़ों दुश्मन को भारी पड़ा है, अरे नाम जो उसका संग्राम पड़ा है, जिसकी कटी गर्दने तो भी वो वीर खड़ा है, तो भी वो वीर खड़ा है. आवो साहेब આવી જગ્યા આવી એમ કે શૌર્યવાન ધરતી અને કોઈક દિવસ આવો સમય મળે તો દર્શન કરી અને લાવો લેજો. હજારો ભક્તોની એમ કહેવાય કે માનતાઓ પૂરી થાય છે. આ સાથે મારી વાત પૂરી કરું છું. જય દાદાબા, જય લક્ષ્મણભાઈ. જય માતાજી, જય દાદાબા. દાદાના ધર્મપત્ની ફૂલભાઈમાં એમને દર્શન તમે કરી શકો છો. જય મિત્રો, આ તો ઝાલા પરિવારનો દીકરો, ક્ષત્રિય વંશનો દીકરો અને જેનો મસ્તક એમ કહેવાય કે મસાણમાં હોય અને ધડ તો ધીંગાણામાં યુદ્ધ કરતું હોય ને એના પાળિયા થઈને પૂજાતા હોય. યુદ્ધમાં બેન દીકરી માટે, ગાય ગવત્રી માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું. એના પાળિયા થઈને આજે આ દવાડાની ગામની ધરતી ઉપર પૂજવાય છે. એટલે કીધું છે સાહેબ, શું કીધું કે ધડ ધીંગાણે જેના માથળા મહાણેનો પાળીઓ થઈને રે પૂજાવું હો ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. જય દાદાબા, જય લક્ષ્મીભાઈ. તો આ સાથે બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી.